પાટણમાં લેવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ખોભાડા હોલ ખાતે સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો, જેમાં મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। આજે પાટણની અંદર 42 લેવા પાટીદાર સમાજ તરફથી બાળકોને ઇન્સ્પિરેશનલ અને મોટિવેશન મળે એના માટેનો આજનો કાર્યક્રમ હતો। ખૂબ બધા તેજસ્વી તારલાઓ અહીંથી ઘણા બધા ઇનામો પણ લીધા છે અને સાથે ઇનામો કરતાં પણ વિશેષ તો આ પ્રોત્સાહિત કરવાથી જે બીજા વિદ્યાર્થીઓ છે પાછળ છે એ લોકોના જીવનની અંદર પણ પ્રેરણાનો એક સ્ત્રોત, એક ઝરણું મળી રહે એ રીતનો આ કાર્યક્રમ છે। અને પાટીદાર સમાજ તરફથી લગભગ ઘણા વર્ષોથી તમામ સમાજો પાટીદાર સમાજના અને હવે તો ગુજરાતના તમામ સમાજો પોતાના બાળકોના અભ્યાસ માટે, વિદ્યા માટે સતત એમને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો કરી પણ રહ્યા છે। આજે આ સરસ મજાનો કાર્યક્રમ અને સાથે કેવળ ઇનામને પ્રોત્સાહન નહીં પરંતુ કરસનદાસ પટેલ આપણા ખૂબ મોટા ઉદ્યોગપતિ અને નિરમા ઇન્સ્ટિટ્યૂટના સર્જક કહેવાય એવા એમને પણ બહુ ઇન્સ્પિરેશનલ સ્પીચ આપી। સાથે સંજયભાઈ રાવલ, જગદીશાનંદજી આવા તમામ દિગ્ગજોએ પણ સમાજને પ્રેરણારૂપ ખૂબ સારી એવી શિખામણ આપી, સમજણ આપી અને સાથે ભવિષ્યનો માર્ગ કેવી રીતે કંડારવો એના માટેની પણ વાત કરી। ખૂબ સરસ। અમારો સમાજ છે એ પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો। એને હંમેશા કોઈને કંઈ ને કંઈ આપ્યું જ છે। હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય પાટીદારો જ કરનારા હતા। એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું મળ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી। એટલે આ એક સંશોધનનો વિષય છે અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો। ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય, બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ।